માલપુર ખાતે રક્ષેશ્વર મહાદેવ મંદિરે ભાવસભર કાર્યક્રમ। અરવલ્લીના માલપુર ખાતે પવિત્ર રક્ષેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષ ઉછેર મંડળી દ્વારા ભાવસભર ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પ્રકૃતિ અને વન સેવામાં સમર્પિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુરુ બ્રાહ્મણોનું સન્માન કરી પંચાંગ રાખડીઓ અને સ્મૃતિચિહ્નરૂપ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાનો અને ગુરુ બ્રાહ્મણો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાયે કર્યું હતું। ધાર્મિક ભાવના, પ્રકૃતિ પ્રેમ અને ગુરુ સન્માનના સંગમથી કાર્યક્રમ યાદગાર બન્યો હતો। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર। રાજાએ એવું કર્યું કે પાણીનો પુરવઠો બંધ કરી દીધો। માલપુર બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અને અત્યારે ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ, આજે વન મંડળી દ્વારા ભાઈ શ્રી દિનેશભાઈ ઉપાધ્યાય વન પંડિતના આયોજન હેઠળ દેસાઈ સાહેબ કે જેઓ ખૂબ જ સંનિષ્ઠ કાર્યકર હતા, અહીંયા એક સારા કર્મચારી તરીકે સેવા આપેલી એવા દેસાઈ સાહેબને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એની સાથે ખૂબ અગત્યનું કામ કે જે દર વર્ષે વન મંડળી દ્વારા કરવામાં આવે છે એવું ગુરુ બ્રાહ્મણને સન્માનવાનો કાર્યક્રમ દર રક્ષાબંધન વખતે થતો હોય છે અને એમાં ગુરુ બ્રાહ્મણોને ખૂબ આદરપૂર્વક બોલાવી માન સન્માન સાથે તેઓને નૂતન વર્ષ માટે તેમનો આજીવિકાનું ખાસ જેને સાધન કહેવાય એવું પંચાંગનું વિતરણ કરવામાં આવ્યું। એની સાથે સાથે મોમેન્ટો પણ ભેટ આપવામાં આવી છે। દરેકને ખૂબ આદરપૂર્વક મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી અને નવા વર્ષમાં સૌનું કલ્યાણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। એ સાથે દિનેશભાઈને પણ સર્વે ઉપસ્થિત ગુરુ બ્રાહ્મણો, બ્રહ્મ સમાજના, વણિક સમાજના અને અન્ય દરેક સમાજના અગ્રણીઓએ શુભેચ્છાઓ આપી હતી। તેમના આ કાર્યવાહીને બિરદાવી હતી અને જે સેવા કાર્યો કરી રહ્યા છે, પર્યાવરણ પ્રેમી છે, એટલે એ વૃક્ષમાં એ જીવને જોવે છે અને શિવને પણ જોવે છે, ત્યારે તેઓનું તંદુરસ્ત સારું રહે અને ભગવાન તેઓને દીર્ઘાયુ આપે, એ સાથે તેમની કાર્યક્ષેત્રે ઉજ્જવળ સફળતા થાય તેવી સર્વે પ્રાર્થના કરી હતી। ઓમ નમઃ શિવાય। મારું નામ પંચાક્ષરભાઈ માલપુર। આજના આ બ્રહ્મ સમાજ દ્વારા દિનેશભાઈનું જે કામ કરેલું એ ખરેખર અદ્વિતીય, અલભ્ય
કે જેનું કોઈ જોતું નથી એવું ખરેખર દિનેશભાઈએ કામ કર્યું. અને આમે બ્રહ્મ સમાજ અમારા બ્રાહ્મણ સમાજ માટે તો વર્ષોથી આદત સુધી એવા અમારી જે કંઈ થાય એ અમને મદદ કરતા આવ્યા છે, અમને મદદ કરતા રહે છે. બીજું કે આજની જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હતો એમ મારે એમ કહેવાનું છે કે ન જાય તે ન બ્રિયતે, ગીતાના અધ્યાય 2ના 20 નંબરનો શ્લોક છે. ન જાય તે ન બ્રિયતે વા કદાચિનાય ભૂત્વા ભવિતા વાન ભૂય અજો નિત્યમ શાસ્ત્રોરમ પુરાણે ન હન્ય તે હન્યમાને શરીર. Saul is never born, not does it die, not after having been searched to be unborn, eternal, unchanged. Saul dies not when the body dies. આત્મા અમર છે, એ આત્મા કોઈ દિવસ મરતો નથી. જાતસ્ય હિ ધ્રુવઃ મૃત્યુ, કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નથી જ છે. લાઈફ ઇઝ એન એક્સિડન્ટ બટ ડેથ ઇઝ શ્યોર, બટ વેન એન્ડ વેર ધેટ વી ડોન્ટ નો. એટલે પરમાત્માની એવી કૃપા કે ક્ષણભરની જિંદગી પણ યુગના સંભાળના. અરે સાહેબ તો જીવન એવું જીવી ગયા કે સંસારને જેના વાળના. જન્મ ને મૃત્યુ તો નિશ્ચિત જગતમાં થાય છે, અને કેટલું નહીં કેવું જીવે એ જ યાદ રહી જાય છે. મળે છે દેહ માટીમાં પણ આ માનવીનું નામ જીવે છે. મળે છે માનવી પોતે પણ એના સત્કર્મો જીવે છે. દિનેશભાઈ, આ દિનેશભાઈ જે છે એ ખરેખર એમણે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખી અને એ જોડે બીજો પણ અમારા બ્રાહ્મણ ગુરુ બ્રાહ્મણ સમાજનું એના માટે રક્ષાબંધન આ પહેલાં પણ 5 વર્ષ પહેલાં પણ એમણે રક્ષાબંધન કર્યું અને બધાના રક્ષા બાંધવા માટેની આર્થિક સહાય કરી. આર્થિક સહાય તો કરી પણ એમના માટે 1,000 રૂપિયાની પણ એક એવું ટોકન આપ્યું છે કે જે ખરેખર આપણે જિંદગીભર પરિવાર યાદ રાખો. એટલે ખરેખર આપણા દિનેશભાઈ સાહેબના માટે કે ગયા તો ખરેખર દિનેશભાઈ સાહેબ એ અમારા ભગવાન છે એમ કહીએ તો કોઈ ખોટું નથી. અને ઘનશ્યામભાઈ પણ આ સમિતિની અંદર સારા સક્રિય કાર્યક્રમ કર્યો છે અને એમને પણ સારી એવું અહીંયા જે છે એ સેવા છે. અને એ સેવાના કારણે ઘનશ્યામભાઈને પણ અમે જય શ્રી કૃષ્ણ પ્રણામ કરીએ છીએ. અને ખરેખર આ સાહેબનો અને ખરેખર આ જોવા જતાં અમને એમ લાગે છે કે લાગણીના જળવળે હું મર્દન કરું છું, અને આ સુંદર શબ્દોને હસ્તકવળમાં ઘસી આપ સૌને ચંદન તિલક કરું છું. 2 ગીત અને 2 ગઝલના પુષ્પો ચડાવી આપ સૌનું હાર્દિક આત્મિક અને શાબ્દિક સ્વાગત કરું છું. સ્વાગતમ સુસ્વાગતમ.